આદિત્ય, હા મને સમજાતું નથી શું સમજાતું નથી? કે હું અત્યારે ઘરે આવી રીતે મતલબ ઘરે આવી રીતના એટલે લગ્ન કર્યા છે આપણે. હા ખબર છે મને લગ્ન કર્યા છે, પણ તમારે ઓલરેડી એક પત્ની હતી, ત્યાર પછી તમે પાછા લગ્ન કર્યા અને હવે હું ત્રીજી પત્ની. અરે તું મારી સાચી પત્ની છો. એ બંને છે ને ઘરમાંથી બહાર જશે, કારણ કે મને એ એક પણ ગમતી નથી. શું કામ? તો લગ્ન શું કામ કર્યા? અરે તને કેમ સમજાવું? સાંભળ, આ પહેલી પત્ની સાથે છે ને બાપુજીના કહેવાથી કર્યા હતા, ને બીજી પત્ની સાથે બાના કહેવાથી લગ્ન કર્યા હતા, અને ત્રીજી એટલે કે તું છે મારી પસંદ. મને ગમતી હતી, મારા માટે થઈને, આપણા માટે થઈને કર્યા છે. હા પણ તોય મને છે ને વિચાર આવે છે કે લોકો શું કહેશે. અરે લોકોનો ડર નહીં રાખવાનો. મેં એવું કોઈ દિવસ વિચાર્યું જ નથી કે લોકો શું વિચારશે. લોકોનું કામ છે વિચારવાનું, વિચારવા દે. તું એ બધું મગજ પર નહીં લે. આવી રીતના ટેન્શનમાં રહીશ તો આગળની જિંદગી આપણી ટેન્શનમાં જશે. એ તો આમે જવાની જ છે. હું તમારી ત્રીજી પત્ની બનીને ઘરમાં આવીશ તો તમને શું લાગે છે કે તમારી પેલી બે પત્નીઓ મને શાંતિથી રહેવા દેશે એમ? હું તો એની દુશ્મન બનીને રહી જઈશ. એવું જ્યારે છે ને પહેલી પત્ની ત્યારે બીજી આવી ને તો બીજીને એવું જ હતું, પણ બંને વચ્ચે છે ને એક આમ કહેવાય ને કે સમજી જ ગયા એ લોકો, અને બધું બરાબર હાલતું હતું. અને તું આવીશ એટલે પાછું એવું જ થશે. કા બરાબર ચાલશે ને કા એ લોકો બહાર જશે. બસ સમજી તું? કા એ લોકો બહાર જશે જશે એટલે જશે જ, જશે જ. ચાલ નીકુ, જઈએ. ભાભી હું તમને શું કહું છું? હું હા કે અમારા ભાઈ છે ને બબે લગ્ન કર્યા હે. હવે હું નાનો છું તો કંઈક મારું સેટિંગ કરો ને. તમારા ગામમાં કંઈક આજુબાજુમાં કંઈક તમારી સ્કૂલમાં કોઈ ભણતી હોય કે તમારા કાકાની છોકરી ગમે ને કંઈક મારા જેવું હોય તો કયો ને, મારું ઘર બંધાઈ જાય. હા મારો ભાઈ તો બબે બાયડીને લઈને બેઠો છું, આ એકને ઠેકાણા નથી. તમને શું લાગે છે કે આ તમારી બે ભાભીઓ તમારા હાટુ ગોતતી નહીં હોય એમ? અરે હું તમને શું કહું ભાભી, તમારા ગામમાં હું ગયો તો તમારા ઘરે જ, હા બાજુમાં જ ઓલા મેડમ ભણાવવા જાય છે ખબર ને? એટલે તમે અમારા ગામમાં એવું ધ્યાન રાખવા જતા લાગો છો? અરે ના, કયા ના. મેડમ ક્યાં કેટલા વાગ્યા કેમ ટાઈમ ઉપર જાય એમ? અરે નાના મારી વાત તો? તો સાંભળો. હા હું તમારા ગામેથી નીકળ્યો ને મને એમ થયું કે હાલો તમારા ઘરે આટો મારતો જાઉં, ખબર અંતર પૂછતો જાઉં. તો હું ત્યાં ગયો ને તો એક મેડમ બેઠા હતા. અરે ઓલા રૂપાળાને બહુ મસ્ત લાગતા હતા. મેં પૂછ્યું તે શું કરો છો મેડમ? મારી સાથે બહુ સરસ વાત કરી અને કીધું બાજુમાં જ રહું છું. જો દેવર, પેલા છે ને તમારે તો કમાવું પડે. આ છોકરી આવે તો એને હાસેવી તો પડશે કે નહીં? પણ તમે શું વાત કરો? આ ઘરનું કામ, આ ખેતરનું કામ અને આ ગામની અંદર જે જે નાનું મોટું કામ થાય ઈ હું તો કરું છું. એ તો ખબર છે, પણ સૌથી હવાયું બનવું પડે. આ છોકરી આવે પછી આ ઘર બાર ને એવું તો સમજે, પણ આ છોકરીની આખી જવાબદારી બીજી જ થઈ જાય. સમજી ગયા તમે? આ અરે ઘરના મારો- ભાગલા અલગ પાડી દેવાના અને છોકરીનો ભાગ અલગ પાડી દેવાનો. પણ મારો ભાઈ જો બબે હાસવી એક તો હોય તો હું એકલો હાસું. અરે રાણીની જેમ રાખી તમે જોતા રહેતા હો. આખા પંથકમાં કહે કે રાજ્યો હું એની બાને હાચવે છે. વાહ વાહ, હારું હો. આમ તો કહેવાય તો બે એક જ ને, કા બે ભાઈઓ? અને હું તમને શું કહું ભાભી, તમે એના નંબર હોય તો કંઈક ના રે બાપા, એવા નંબર બંબર એમ નહીં. હું એવું લાગશે ને તો ધીમે ધીમે વાત આગળ હલાવી. તમારે આ વાત મીરા નહીં કહેવાય. હા પણ તમને ખબર છે ને મારા ભાઈને વધારે મીરા ભાભી કરતા પણ તમારા ઉપર ભરોસો છે. એટલે મારે પહેલા તમને જ કેવું પડે ને. એ વાત હાચી હો. તમારા ભાઈને તો મારી ઉપર એટલો ભરોસો છે ને કે વાત પૂછોમાં. એટલે જ આ બે બાયડીઓ હોવા છતાંય કોઈ દી અમારી વચ્ચે ડખો નથી થયો. બોલો. સાચી વાત છે. તો અને હમણાં અમારાને એક બાયડી હોય ને તોય ડખા કરે. મને તો એ ન સમજાતું કે ડખો શું કરવાનો એમાં? મારો બેટો આ લોકોને એકથી તે ડખા થાય, બબે રાખે તોય ડખા નથી થતા. તો
એવું તો હું ઘોળીને પીવડાવી દીધું તમને ને ભાભીને. એટલે હે એટલે એમ કે સારું કહેવાય, ડખા ન થતા તો નો સારું કહેવાય. ના થાવા જ ન જોવે ડખા. અને હું તો એમ કહું છું કે તમે એક બાયડી લાવો ને તોય તમારે ડખો ન થવો જોઈએ ને બીજી બાયડી લાવો ને તો બાયડી એવી લાવવાની કે હા પાડે બીજી લાવવાની. શું વાત કરો? તો તો જ તે એમ મારા થાય એક કે લગન થાય ને તોય બસ છે, બીજી નથી લાવવી. હા એકવાર તો થવા જો. થઈ જાય હો. ચિંતા કરો માં ગામ હાસવો જાવ અત્યારે. ગામ ક્યાંથી હાસે? આ ખેતરે જવાનું છે પાણી વાળવા. ભેહુંને નીર નાખતા જાજો. એ હારું લ્યો ભાભી. ક્યારની બોલાવતી હતી તમને બે. ભણાવવા વાળી આપણા ઘરે કા પગે લાગવા આવી? મંદિર ન થામે? કોણ બનાવે? આ જય શ્રી કૃષ્ણ. આવો બેન આવો. પેલી ઘરવાળી શું આની? અને ઈ પેલી હું? તું પહેલી પત્ની છો ને? બધાને કેવું જરૂરી છે તમારે? ખબર જ છે ને. હમણાં તને કોણે પછી મેં જ કીધું. હંધી વાત તો મારે કરવી જ પડે ને. આ પહેલી તું, જય શ્રી કૃષ્ણ. આ બીજી આ નિહાળે ભણાવવા આવે છે સામે ઓલા બેન છે ને ઈ છે. ઈ ઓળખી ગઈ એટલે જ કીધું જય શ્રી કૃષ્ણ બેન. તમતા એને આઈ લઈને આવ્યા હે? ઓય તમને કહું. મારા બા પગે લાગો. ઈ હું કા પગે લાગુ? તમે કા પગે લાગુ? હારવાર આશીર્વાદ લેવા પડે. આ તમને બધાને હવે એક હારે જ કહી દઉં ને. આવી જાઓ. હવે કોઈ બાકી છે? બાપુ બાપુ બાપો, અરે ભાઈ તમે મારા માટે વિચાર બાપો. આ હું તને કહેતો તો ટીચર સાંભળો. ના ના, આ તમને એક બાપુને પગે લાગી લઈ. તમે હું કરવા લાગો છો? હે? એક હારે હંધાઈને વાત કરી દઉં ને. હવે કોઈ બાકી નથી ને? આની હાટુ ગોતી આવ્યા ને તમે હાસુ કે છે. ભાઈ તારી જેવું કોઈ નહીં. ખોટા સપના જોવાનું બંધ કરો. હવે તમને જે વાત કહું ને એ સાંભળી લો. આ છે ને એ આગીરે આ બધું તું બસ હવે બરાબર છે. આ છે ને મારી પત્ની જે આ હાચી. આ પહેલી તમે કીધું ન્યા, બીજી તમે કીધું ન્યા, ત્રીજી મારું મન માન્યું ન્યા. આવું જ હોય. મંગલસૂત્ર જોઈ લો, લગ્ન કરીને આવ્યા છીએ. શરમ આવે જરા. નાક છે તારે? એ આ તો હમજા બાર વગરના છે એમ પણ તને એલી મુઈ આનામાં તો બુદ્ધિનો સાટો નથી. પણ તુંય બુદ્ધિ વગરની છો કે હું? અને અમે ખરા લુગડા પહેરીને આવીશ ભમરાડી. એ બોલવાનું ધ્યાન રાખને. પણ હું હવે લબલબાટી કરશો ખોટે ખોટી? શરમ આવે છે તમને જરાય? શરમ હે ની એમાં? આદિ હું છે આ બધા નાટક ભાઈ હાચો કે તમે બે રાસો બાપુજી. સાચું જ કહું છું. મારી પત્ની છે ને હવે મારી હારે જ રહે. તમને ન ફાવતું હોય તો તુંય છૂટી. આ લે છૂટી મારું તો માથોડો મૂકું એમ નથી. અને તું નીકળ મારા ઘરમાં બેન નીકળ. ઈ કાઈ નહીં જાવ, અહીંયા જ રહે. અને શેટી રે દીવો છે. આમે તમે હળગાવીને તો મારી નાખ્યા છે. કાળજા બાળો છો તો એમને હળગાઈ દો ને કેરોસીન નાખીને. અને એ ભમરાડી તું નીકળ હાલ ઘરની બહાર નીકળ. નહીં નીકળે આપણે બે થઈને એને કાઢી હાલ. ઓય મારા જેવી થાવ કઈક માન આ બાજુ તું આવી. ઈ ભોળી છે કઈ બોલતી નથી. હું કારો નથી કર્યો મોઢામાંથી. એને તમે બે મૂંગા કહેવાય. હું મૂંગા? નો બોલતા હોય એને મૂંગા કહેવાય. તમારા ભોળા નહીં. જીભડા છે ને જરાક મોઢામાં રાખો. બહુ થઈ ગયું તમારું બેયનું. જોયું બાપુજી, આ અમારે એકનો મેળ નથી. અને 1 2 3 હે ભગવાન, મારા કિસ્મતમાં આવું લખ્યું છે. લાઈન કરી કેવાય ભાઈ આને લાઈન. લાયન હું ભૂંડો લાગો ભૂંડો. આ નાનો ભાઈ બાકી હોય ટેન હવે તો મારું હવે ક્યાંય ન થાય. લાવો એલા ભાઈ મને હમણાં બગડો બોલો આપી કહેતો દ્યો. તો. એ હા હું આશા છે ને હંમેશા મોટી હોય ને અમર હોય. આને આશા આશા મૂકવાની છે. નહીં. નિકિતા તું તમે ચૂપ રહ્યો ને. એલી તું મૂંગી છો ને આરો બેરી આઈ છો? ના, હું બોલી શકું છું પણ હું જોઉં છું કે આ ઘરમાં કોનો સ્વભાવ કેવો છે. વાહ ભાઈ વાહ. સત્યતાની મૂર્તિ લે આ તો. ભોડી મેં આદિત્યને રસ્તામાં જ આદિત્ય
હરોની સામે નામ ન લેવાય, તમે કઈ બોલાવાય. ભાઈ તું તારું પાસે રાખ ને, તારું જ્ઞાન છે ને બધું તારી પાસે રાખ. એ અમારે હાથ સાંભળવાનું. તમને મેં કહી દીધું ને, હું લગ્ન કરીને આવ્યો છું અને છે ને મેં બધી ચોખવટ કરેલી જ છે અને તમને કહી દઉં છું, આ મને જો ત્રીજી મળતી હોય તો તમને એક તો મળી જાય ને. હાલ અંદર હવે હાલ. એકેય ન મળે. તો વહી ગયા. હું તો વાહે જવાની છું. હું આવું. અવતારી હોય હું મળ્યું તમને આ બધું કરીને? તમને કહું છું, હું છે શરમ ન થતું તમને? એક હતી, બે હતી ને ત્રીજી લાવ્યા. ગામમાં તમારું નાક નહીં કપાઈ જાય? યારનું મારું લોહી પીવે છે. હું જ્યાં જાઉં ત્યાં તું વાહ વાહ આવે છે. તને દુખાવો શું છે? હું તમને એની પાસે કઈ રહેવા નહીં દઉં હખે. તો એ તારો વેમ છે. એમ હા, તો જોઈજો. તને મેં ના નથી પાડી. તને છૂટ જ છે. તારે જાવું હોય તું જઈ શકે છે. ક્યાં? તારે રહેવું હોય તો રહી શકે છે. હું તમને મૂકીને ક્યાંય નહીં જાવ એટલે નહીં જાવ. તમે મારા ધણી છો, સમજ્યા? એ તું સમજતી નથી. હા, ધણી બણી તો બધાનો શું? હવે મેં ના પાડી. બધાનો એટલે ત્રણ છે, ત્રણનો થયો ને. જો હું તમને કહું, મેં એકને માંડ સહન કરી હતી. તમને ખબર છે ને, રોયરો અડધી થઈ ગઈ હતી, હું માંદી પડી ગઈ હતી, બાટલા ચડાવવા પડ્યા હતા. હવે તને ક્યાં રોવું પડે? હવે સમજ કે ઈ તને તો એકવાર થઈ ગયું તું દુઃખ, બરોબર? હવે એ દુઃખ તો પાછું તારા ન આવે. કાનું આવે? લે, આ બીજી પત્ની હું લાવ્યો ત્યારે તને એ બધું ભૂલાઈ ગયું તું. હવે અને બધું રેગ્યુલર જેમ હાલતું તેમ હાલવા મળ્યું છે. હવે બોલીને થાય ને એવું હવે. કોને? હા, તે હેતલને તારે સમજાવવાની કે આવું રોકકળ નહીં કરવાનો, એવું થયેલા કરે. એ વાત તો હાચી. બસ. પણ પાછું મને કોણ સમજાવશે? તને સમજાઈ લેવું ને, બાપ બાપુ ગમે ઈ સમજાઈ તમે લે. એમ કરો માને, એ હારી નથી લાગતી. સાચું, તમે રૂપાળી કઈક બાઈ લાવ્યા હોત ને, દેખાવડી હોત ને, અને એમાં કારા લુગડા પહેરીને કોક હારાને ઘીરે આવેલા. એ બધું થાય હો. અને એ આવી છે તો એ કા લુગડા બુગડા ન જોવાનો હોય, પ્રેમ જોવાનો હોય. તમને પ્રેમ કેમ ઘડીએ ઘડીએ થઈ જાય? પ્રેમ અમર ના, પ્રેમ ઘડીએ ઘડીએ કેમ થાય? પ્રેમની વ્યાખ્યા કોઈ નથી આપી શક્યું અને સાચી વ્યાખ્યા કોઈને ખબર નથી. પણ સાચી વ્યાખ્યા હોય તો કોક કહે ને. તને સમજ કે તું આવી ત્યારે તારા પ્રત્યે લાગણી મને થોડી ઘણી હતી, પછી ઉતરી ગઈ એટલે બીજી લઈ આવ્યો. બીજી યારે થોડી ઘણી લાગણી થઈ હતી, એ ઉતરી ગઈ. અને હવે જ્યાં લાગણી થઈશ ને, હાસી લાગણી થઈશ મને. કારણ કે મને અંતરાત્માથી એમ થયું હતું નાની યાર લગ્ન થાય ને રહેવા તો દો ને તમે. લાગણીના નામ ઉપર રમવાનું બંધ કરી દો. જો પેલી પત્ની હોય ને એને જ સાચો દરજ્જો આખી જિંદગી મળે. અને તમે દેખાડો છો એનો મતલબ એવો થોડો જ કે આખા ગામની બાયુને ભેગી કરશો આ ઘરમાં. હે, આખા ગામની બાયુને ભેગી કરવાની ક્યાં મેં વાત કરી છે? ન થાર લાગતા. ભલનો હાર લાગતા. એને મને કીધું છે મસ્ત લાગે. એટલે જ કહું છું, આજ કેમ આવું માથું વાળું હરખું કરી નાખો તો એને. ભાઈ રેડી છે, તું શાંતિ રાખ ને. ઓલા ઘડિયાળ કોને દીધી? એને જ આપીશ. કાઢ નાખો. હું કાઢ નાખો? સીરી કે હારી અરે નથી લાગતી. આને મારા જીવ કરતા વધારે હાંસવવાની વાત કરશો. જો એ હું શું તમને નહીં છાડવાનું. તું છે ને શાંતિ રાખ અને આ લોહી ઉકળાટ બંધ કર. તારું શરૂ કરીમાં પછી ખબર છે ને, તમે મારી પાસે જ રહો. તમે મારા ધણી પહેલા હતા ને એટલે હવે તમે પહેલો હક મારો લાગે. તારો હક ભલે લાગે. હજી આ બાર બગડા સટી બોલે છે અને આ બધાને હું થયું છે મને સમજાતું નથી. ઘડિયાળ નાઈડમાં એમ કીધું મેં તને. હું કહી દઉં છું તમને હું કહી દઉં, પ્રેમથી. તું હવે છે ને તાર પ્રેમથી જે તમારી હારે જ રસ્તો રહેજો. કરો, તાર જે રસ્તો કરવો એ કરી આપ. હું તમને મૂકીને નહીં જાઉં. પણ હું કામ ગળે પડવું એમ? પણ ગળે પડવાની ક્યાં વાત છે? હું તમારી બાયડી છું, મારા પૂરેપૂરો અધિકાર છે. ની નથી હાર લાગતી, મને નથી ગમતી. તારે ક્યાં અહીંયા રહેવું છે હરખું? મારે જ રહેવું હોય ને ઘરમાં તો. ઘરમાં ભલે ને તારે ઓલી રહેવું. કાયડી ખોદા જેવી લઈને આવ્યા હતા, એને માંડ માંડ સહન કરતા બીજી કાયડી લઈને આઈ લાવ્યા. તો તું એક ગોરી છો તેનો મતલબ કઈ સારો થયો? તો તું ધોળીને મૂકું હું કામ? હું તમને નહીં જાઉં. જો એ એમ નખરા કરીને ખોટી આગીને શેટી ને એમ. ઘડીક બેહો આ શેઠી રહે ને ભાઈ. ના ના ક્યારનો તો બેઠો 5 છું. મિનિટ પ્રેમથી વાત કરો મારે. હાલો 5 મિનિટ પછી તમે કયો એમ કરશું આપણે. હાલો, આ મારથી પ્રેમથી તારી યાર વાત નોત થતી. નકર નહીં જવા દઉં. એટલે આ ત્રીજા લગ્ન હા, કરવા પડ્યા. યાર. તમારે હારે પહેલા વાત કરવા કરતો ત્યારે તમે પ્રેમથી હાલ્યા ને સીધા. હવે. અને હવે તમે હવે લાઈન ઉપર મને આવી પ્રેમ ગયા. આવ્યો. કોઈ દી આમ બેઠી છો? પ્રેમ આવ્યો મને, સાથે દુખવા માંડશો. બેઠો છો. વાતો કરો મીઠી મીઠી. હાથ મૂક દે લે. તમે મને મીઠી મીઠી વાતો કરો તો મીઠી મીઠી હું ન્યા તું મને ભાઈ. સાથે દુખે છે. મારે હરખી વાત કરો ને બાપા. મને હમણાં ખબર ને બાટલા ચડાવવા લઈ જાવી જોઈએ. એ તું ધોળી ખાંડ જેવી છો અને તું બહુ હારી છો. તમારે એક તો ફોન બહુ આવે દાદા. એટલા ફોન આવે ને એટલા ફોન તો મારે નથી આવતા. આવે. હું કહું છું, હા બોલો. આ તમારી ગામમાં વાતો બહુ ફેલાઈ ગઈ. વાયરલ થઈ ગયા તમે તો ગામમાં. કેમ? આ તમારા આદિએ ત્રીજા લગ્ન ન કર્યા એટલે. એલા ભાઈ એ વાતને લઈને તો છે ને મારે ગામમાં નથી જવાતું. તો શું કરવું કે લે? હા પણ લોકોના એક લગ્ન ન થતા હોય બિચારાઓના. અને તમારા દીકરાએ તત્નો લગ્ન કરી નાખ્યા. અને હવે તમારો નાનકો હજી ભટકે છે બિચારો. હું એ જ કહું, લોકોની ક્યાં વાત કરે? આ ઘરમાં જ નાનકો બાકી છે ને ઓલાને 3 બાયડ્યું છે ત્યાં. હવે નાનકાને કોઈ નથી આપતું. શું કરવું? હા તમારા આદિત્ય ત્રીજા લગ્ન કરી નાખ્યા ને તો હવે સમજી જાઓ કે તમારા નાનકાના લગ્ન તો થવાના જ નથી. એ ભટકવાનો જ છે આમને આમ. કોઈ છોકરી નહીં દે.
એટલે આદિને પણ કોણ જાણે હું હુજ્યું ને એને કાંઈ ખબર જ ન પડે. આ પહેલાંના રાજા મહારાજાઓની જેમ કર્યું મારો બેટો. એક લાવ્યો ને બીજી લાવ્યો, મેં ત્યાં તો થોડાક દી ત્યાં તો ત્રીજી લાવ્યો. અને આજકાલની છોકરીઓને ખબર નહીં હું થઈ ગયું દાદા. એમને બુદ્ધિ નો હાલતી હોય. જે માણસ પહેલેથી પરણેલો હોય એની હાથે લગ્ન કરાતા હોય ન થાય ને તો આમનો છોકરો છે ને. હવે મારો તો મિત્ર રહ્યો એટલે મારાથી કંઈ કહેવાય નહીં, પણ તમારે થોડુંક સમજાવવાનું. તારે ભાઈ તો તારો મિત્ર છે તો સમજાવે કે નહીં ભાઈ, આ નાનકો બાકી છે ને તું એટલું બાયડ્યું લાવે એ સારું ન લાગે એમ. હા અમે તો એને સમજાવ્યો, મેં કીધું આમ નહીં કર ગાંડા, પણ એ કોઈની માને એમ છે. એ તમારી નથી માનતો, અમારી શું માનવાનો? એ વાત સાચી. હવે બાયું ઘરમાં કેમ રચ્યું હોય, તને કેમ રાખતો હોય ભગવાન જાણે. સારું સારું વાંધો નહીં, તમે મારા ભાઈના લગ્નમાં આવજો. હો હા એમાં આવશું, પણ હવે અમારા નાનકાનું ક્યાંક હોય તો ધ્યાનમાં રાખ. એ માફ કરજો, તમારા નાનકાએ ક્યાંક આવું કર્યું હોય તો અમે ફસાઈ છીએ વચ્ચે. શું કહો દાદા? સહી. અને હા, આ તમારા દીકરાને આદિત્યને લગ્નમાં ન લઈને આવતા, કારણ કે અમારું નાક કપાય કે આવાને બોલાવે છે. એ વાત સાચી. અને એક ચોથા લગ્ન કરીને પાછો આવી જાય. હા જાય બીજાના લગ્નમાં ને પાછો એના લગ્ન કરીને આવશે. એના લગ્ન અમારું નાક કપાવશે ને. હાલો તો. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. હાલો દાદા, અમારે ઘણી જગ્યાએ જવાનું છે. હા અંદર શું કરતા હતા? શું કરતી હતી એટલે હું મારા રૂમમાં હતી. કોઈ છે નહીં ને એમ જોતી હતી ખાલી. શરમ ના થાવતી? આમ કોઈના ઘરે જઈને આમ કોકના રૂમમાં મારો રૂમ કહી દેવો એટલે? હું કેમ બીજાના ઘરમાં આવી છું? હું તો મારા જ સાસરિયામાં આવી છું ને. આદિત્ય સાથે મારા લગ્ન થયા એટલે આ રૂમ અને આ ઘર હવે મારું પણ કહેવાય ને. શરમ કર, શરમ કર, શરમ કર. બે બાયડીના ધણી આગળ તું ત્રીજી આવી? જો મને નથી ખબર કે આદિત્યએ કઈ પરિસ્થિતિમાં તમારા બે સાથે લગ્ન કર્યા, પણ મને એટલી ખબર છે કે આદિત્યની નજરમાં મને મારા માટે સાચો પ્રેમ દેખાય છે. પ્રેમ? તો અમે બે હું વગર પ્રેમનું આવ્યું અહીંયા? હે? પ્રેમ? જો એ તમને બેને પ્રેમ કરતો હોય. કરે જ છે, બહુ બધો. આટલો બધો પ્રેમ કરે છે, આટલો બધો. એ તો દેખાઈ ગયો, એટલે તો એ મને લઈને આવ્યા ને. હે? અને એને ચોખ્ખા શબ્દમાં કીધું છે કે એની પહેલી પત્ની રહી એના પપ્પાની મરજીથી આવી છે, બીજી પત્ની રહી એની મમ્મીની મરજીથી આવી છે, અને ત્રીજી પત્ની એટલે કે હું એની મરજીથી તે આવી છે ને એને કઈ કાળા જાદુ કરીને પીવડાવી દીધેલું છે, એટલે એને તું જ દેખાશો. એમ તો એને એક પત્ની હતી તોય તું બીજી આવી ને. ઈ તો શું? હા, મને પ્રેમ કરતા હતા એટલે લે. આ તો અને મને- સાચો પ્રેમ હું શું? પહેલો પ્રેમ એનો કયો? પહેલો પ્રેમ. ઓ પહેલો પ્રેમ એનો તું છો. હા? મોટી ક્યાં ગઈ? ઈ તો એને પ્રેમ તો બહુ કરે જ છે, સમજી તું. પણ આ તું આવી છે ને હાવ ખોટી જ વાત છે, બરાબર? ફટાફટ બિસ્તરાબાઈ અને નીકળે માર નહીં નીકળાય. આ અમારું ઘર છે. મારું ઘર છે. શરમ ન થાવતી અલી તને? નહીં, જરાય નહીં. આટલું નાક વાઢીએ તોય નહીં. નાક છે હોય એને આવે ને શરમ. હવે છે ને મારી સામે આમ લવારા કરો છો ને એના કરતાં જાવ અહીંયાથી. લવારા? હું લવારા કરું છું? મારા પતિને તારી નજરથી બસાવું છું. તારો પતિ નહીં, આપણો પતિ. હવેથી તારે એમ કહેવાનું કે આપણો પતિ. તારો એકનો નથી, હવે એ મારી યાર અડધો ને પણ ત્રીજા ભાગનો બટાયેલો. એટલે તું સમજતી કેમ નથી? આ ત્રણ વર્ષે નો ભેગું થઈ રે. બસારા કોની હાટુ વસ્તુ લાવે કે? તારી હાટુ ખર્ચા કરે, મારી હાટુ કરે કે ઓલી મીરા હાટુ કરે કે? કમાતા નથી, એટલું બધું નથી કમાતા જેટલું તું આ તારા મગજમાં વિચારે હે. તો હું કઈ થોડી એની કમાણી જોઈને આવી છું, હું એને જોઈને આવી પણ તારે નઈત નવું લેવા તો જોહે ને. છું. એ અમારો પ્રશ્ન છે. તમારો પ્રશ્ન? વાહ, હવે તમારો પ્રશ્ન. એનામાં કેપેસિટી છે ને 3 રાખવાની, તો એ લઈને આવ્યા મને. અને હજી એનામાં કેપેસિટી હશે ચોથાની, તો એ ચોથીને લઈને આવશે. બોલ શું કરશું? તો તારો પ્રેમ ક્યાં જાય? એ મને નથી ખબર, પણ અત્યારે તું અહીંથી જઈ અંદર ના ના, દેન જવાબ દે. અંદર આ હું કરો છો? શાંતિ રાખો ને. અરે હું શાંતિ રાખે? ગામમાં કેવી વાતો થયા, ઘડીકમાં આખા ગામમાં ખબર પડી ગઈ. તે પડે જ ને. એક લગન કર્યા, બીજા લગન કર્યા અને ત્રીસીને લઈને આવ્યો તો ન ખબર પડે?
પણ એનો ગુસ્સો મારા ઉપર હું કામ કાઢો તમે? અરે પણ આ ગામમાં મોઢું દેખાડવાને લાયક નથી છોડ્યો નરાધ. અમને એટલી નથી ખબર પડતી કે ઘરમાં હજી એક નાનો વાંઢો ફરે છે અને મારો બેટો ત્રણ બાયડીનો હવાદણો થયો. હું કરું? હું જોઈને હું વિચારમાં પડી ગઈ કે આ કેવા નાટક છે? એક છે, બીજી છે, ત્રીજી. આય રામ 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 રામ. હે ભગવાન, આ હું કરવા બેઠું છે મારો સોરો એ મને નથી સમજાતું. હજુ પેલો મારો નાનકો એમને રહી ગયો અને ભગવાને ત્રીજી બાઈને મેળવી લીધી. એ કેવું? તો એ હું આ ઓલા કે ને એના ઓલા કાંઈ ગાંડાના ગામ ન હોય કે નહીં, મીઠા વગરના. આને મીઠા વગરનો કહેવાય. નકર કે કોક એમ કે ભાઈ મારે 2 બાયું છે અને કોકે સીંધ્યું હોય અથવા ધ્યાનમાં આવ્યું હોય તો કે ભાઈ મારો ભાઈ છે. આ તો બસ પોતાનું જ કરવું. આવું કેમ હાલ છે? તો એ હું હવે નાનકાની ઉપાધિ એક વાર હવે કોઈ સીંધવાનું નથી નાનકાને. હા હા, વાત હલાવી જ ને. એ લોકોએ ના કહી દે કે અમે દીકરી ના દઈએ. એ એક લાવ્યો, એક બીજી લાવ્યો, ત્રીજી લાવ્યો. આ તમારો આ દીકરો એવું કરશે? ઊભી તો રે, હું છું એલા, તને હું છું છે હવે? અરે હું છું બાપુજી. તો આ ગામના બધા મારા દોસ્તારો, અરે તમે મૂંગા મરો ને હવે ઓ કરી તમે. અમારા ગામના બધા મિત્રો છે ને મારી હમું છે દાંત કાઢે દાંત. મને કે તારામાં જ કાઈ નહીં. આ તારો ભાઈ 1 2 3 ખબર નહીં ચોથી લાવે. હા ભાઈ, એનું હવે વિશ્વાસ કર્યા જેવું જ નહીં. 100થી લાવે ને 5મી લાવે. દીકરો મને તો એવું લાગે આ મારો ભાઈ છે ને મોટો. હા મને નથી લાગતું આવો ભાઈ. આયા એને ખબર છે કે નાનો વાંઢો છે તો એનું કઈ ગોતું. ગુંડા લાગી આખા ગામમાં. અરે હું આ વાડી ગયો તો કેડે અત્યારે હાલો આવતો હતો બજારે. હેઠું જોઈને તોય બધા વાતો કરતા હતા, વાહ ભાઈ વાહ, 3 બાયુના હાહરા થાય, 3 બાયુના હાહરા થાય. મને બા છે ને કાલ સવારે મારે હવે જૂનાગઢ ભાઈ જવું પડશે. બાવો બની જવું છે. લગન તો થવાના નથી. એવી વાત ન કર ને. તો હું કરું? થાય કોઈક ને કોઈક તો તારામાં બી લખેલી હોય ને. હું લખેલી હોય તો ભૂહાઈ એ જાય. મળે. હું મળશે આ મળશે કરી તરી વાર નો તો કર્યો છે. અને હવે તો કોઈ દે નહીં. આ મારો ભાઈ કે 3 બાયડ્યું છે, આ એક લાવ્યો. હવે મને એમ નહીં દે કે આ 3 કરે તો મારી છોકરીનું શું થાય? બોલો. એ વાત તો બરાબર જ છે ને. એક ભાઈને 3 બાયું હોય એ ઘરમાં કોઈ છોકરી દેવા તૈયાર થાય? નો કે આ મોટો છે 3 લાવ્યો તો આ નાનો તો 4 લાવે ને. આ એક નહીં. હા રા 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 રા, મારા મોની વાત છીનવી લીધી. હું ઈ જ કીધી હતી કે કોઈ કહે ને તો એમ જ બોલે કે આ મોટો તો લાવ્યો ને, નાનો 4 લાવે એટલે 7 બહુની રાની ઘરમાં. અરે રા રા રા, ભગવાન તને મારું જ ઘર દેખાયું આ તમાશો કરવા હારું? એ બસ માં બસ. હવે રડવાનું બંધ કર. આ ગામમાં સાંભળશે ને તો આપણે ભેગું થાય. અને આ આપણો કાકી અને આ લીલીમાં તો ઊભા જ છે. આ જો ઢોક્યા કરે આમ જો. હારા નથી લાગતા. ઘેરે જાવ. શું કરવાનું? મને તો તોર મોં આવી તો મજા ઉપર હે. કાંઈ નથી જાવ. આ તૈન હુલાવ ગોડ્યું છે. ખબરદાર છો હવે કાંઈ કામ કર્યું છે ને તો બાપુ તમારે નથી કરવાનું. હું કાઢી ખેતરે બંધ. એ ભલે તઈને બાઈ લઈને જાય ખેતરે કામ કરે. આખો દી ખબર પડે કેમ કેટલે વે હો થાય. અમને બાર તારો કરવાનો. મને જવા તો દે. મારે રાંધવું તો પડે જ ને. તમારે રાંધવાનું? આ તૈન બાયડું લાવ્યો છે ને એ રાંધ છે. કાંઈ નથી કરવાનું. બે હું આયા નકર બેયને લઈ જાય. હું આયા આપણે શોકે મસ્તીના નથી કે આપણે ભજીયાન ખાઈને આવશું. નથી રાંધું ભલે રાંધીને ખાઈને ખવડાવે. એ બંધ કરો ને હવે તમે. ભમરાડી ક્યાંથી આવી ને એ ખબર જ ન પડી. ક્યારેય સુખી નહીં થાય. તને કીધું તું ધ્યાન રાખજે. તું શું કરતી હતી? તમને કીધું તું વધારે તમારા આગળ રહેતા હતા. વધારે મારી પાસે ફોનમાં પડ્યા હોય. મને એમ કે તારી હારે વાતું કરતા હશે. હા તે જોવાય ને ફોનમાં કોની યાર વાતું કરે છે. જોવા દઈશ? તને કોઈ જોવા દીધો? બસ તો પછી આપણને શું ખબર. આપને બેને એમ હતું કે અંદર લડે છે. આ ત્રીજીને લઈને આવ્યો બોલ. આનો કાંઈક તો વિચાર કરવો જો.
આ બધું મારાથી નથી જોવાતું. ના ના, મને ભારે મજા આવતી છે ને. તારું નતું જોવાતું, તને ભમરાડી સહન કરી મેં, અને આ બીજી આવી હવે મારે તો. જો આપણે બેને એક થઈને આને કાઢવાની છે. આમ તમે મને ગાળો દેવો ને તો ભેગું નહીં થાય. હશે, ભૂલ થઈ ગઈ મારી. હા એમ પ્રેમથી કયો ને ભૂલ થઈ ગઈ એમ. એકવાર કહી દીધું ને, હવે ઘડીએ ઘડીએ નહીં કહું. મેં કીધું ક્યારેક જ તમે આવું બોલો છો તો સાંભળી લો. હં એમને એવું તો હું એને કર્યું છે કે આ એને લઈ આવ્યો. કંઈક પાઈ દીધું હશે મને એમ છે. તે પાઈ દીધું ને એનો મતલબ કે તે પીવડાવ્યું તું કાંઈક, નકર મારો ઘરવાળો કોઈ પાસે જાય જ નહીં. એટલે પણ મારી વાત નથી અહીંયા. કેમ સમજતા નથી? હરી ફરીને હાન લઈ આવો છો મારી આગળ. જે વાત કરવાની છે નહીં કરો. મેં કાંઈ નહોતું પાયું. એવું થાય કે આપણે એને કંઈક પીવડાવી દઈએ ને એને ભૂલી જાય. કંઈક બાબાનો કોન્ટેક્ટ કરવો પડે એવા. બાપુ હોય એવા, ધાગા દોરા કરવા હોય એવા. પણ એ તો હિન્દી બોલે, આપણે માં હિન્દી આવડે છે. એ વાત એ હાશી. આ હિન્દી નથી આવડતું. હિન્દી આવડતું હોય તોય કેવું સારું હતું કાં? શીખ્યું નહીં બેન કાંઈ. શીખવાડતા હતા મને તો. હા તે મેં ધ્યાન ન દીધું. તને હિન્દી શીખવાડ્યું? હા ભમરાડા, મને ગુજરાતી વાંચતા નથી શીખવાડતા, તને હિન્દી શીખવાડ્યું. આવા દે પેલા તો એ વાતનું ઢીમ ઢાળું, પછી ઓલીને ભમરાડીને જોવું. લાયકાત જોવે એમાં. એમ બહુ ફાટી પડે લાયકાત? ના ના તમે એવું બોલો મને. આપણી વાત નથી અહીંયા. ઓલીને કાઢવાની છે એનો પ્લાનિંગ કરો. વિચારો ને કંઈ. આમ તો કેસ કબાડા કરીએ કે આપણે, પણ પછી પાછા આપણને કાઢી મૂકશે કા? તો કાયદેસર લગ્ન કર્યા છે ને એણે. સારું વિચારો. દવા પીવડાવી દઈ તો આપણે બે જેલમાં જાઓ. ઓલા પોલીસવાળા આવશે પછી આપણે આંગળા દેખાય બાટલીમાં તો. થવા દે. અને આ તો એવું જ છે. મૂકને બીવડાવતી બીવડાવતી નથી કહું છું હકીકત. ઘડા આમાં વાંધો પડે. એવું ન કરાય, પણ આપણે છે ને કંઈક એવી ડુંગરાળી જગ્યામાં ફરવા લઈ જવાય. પછી ના જાય ને આમ જો આખે એને પાટો બાંધી દેવાનો, ધક્કો મારી દેવાનો. કોને ખબર કોને ધક્કો દીધો? ઓલો આવા દે, મતલબ આપણો પતિ છે આવા દે. એને લેતા જવાના. હારે આપણે આપણે બે ધક્કો માર દે તઈડે જાહું. ચોથી આવશે. કાઢવાની વાત કર, નવી લાવવાની વાતો કરમાં. તો વિચારું છું બીરે. પેટી શેટીમાં પૂર દેવી, બસ ભલે બધા ગોતે રાખે. હાથને પગને મોઢું બાંધી દેવાનું. ના કોને ખબર પડવાની? કેટલા વરો થયા તારે? તમારા કેટલા છે? 3. હું તો નાની છું હજી તમારથી બહુ. દૂધ પીતી બાળકી જેવી વાતો કરમાં બંધ થઈ જા. જો સાચું કહું તો મારું મગજ કામ નથી કરતું. મારો નથી. આ સહન જ નથી થતું મને. તને એકને સહન કરી હાલ, મને એમ થયું કે માય ગયું રગડ ધગડ મરતા પડતા જિંદગી કાઢી લેવું. પણ આ નવી આવી તો આમે દેખાવડી કેવી છે? આપણી કરતાંય વધારે દેખાવ. ફેશન વાળી બહુ છે. અંગ્રેજી બોલે પાછી મૂવી. હમણાં હું ગઈ ને તો કે તું અહીંથી હું એક્ઝિટ લઈ કે ઈ અંદર છે. એટલે ગુજરાતી, હિન્દી ને અંગ્રેજી હા ત્રણેય ભાષાનું ભેગું કરી લીધું બોલે ને. તો હજી મરાઠી ન લાવે એ પેલા આને કાઢવી જોઈએ, નકર મરાઠી આવશે. ના કાઢશું આપણે. ઉપાધિ કરીમાં તું જો આપણે લગી બે દુશ્મન હતી. હા એકબીજાના મોઢા જેવા આપણને ગમતા નહોતા, પણ આજથી આપણે બે પાક્યું બેન પણ હારે કાઢશું બે. હારે કાઢશું. એકાબીજાનું ગમે એમ વાકે ચડવે ને તો નામ બે ને હારે આવવું જોઈએ. હારે આવું છું. હા મક્કમ ને મન. એ મોટા ભાઈ કોણ છે આ કોણ છે કોઈ નહીં. હવે હું કોણ છે કોણ અરે છે? ના ના હા હું એમ કહું છું, હા સોચીની હારે સેટિંગ તો નથી કરતા ને? હે ભાઈ હવે બેસને હજી લગ્ન કરીને આવ્યો છું, ત્યાં તારે હજી ચોથીનું મતલબમાં વિચારવાનું હોય હજી મારે. મોટા ભાઈ કાંઈ નક્કી ન કહેવાય. પહેલી આવી, બીજી આવી, ત્રીજી આવી, ચોથી આવી શું કે આવી જાય આમાં કાંઈ ન કહેવાય. નક્કી જ ન હોય આપણું કાંઈ. ગમે આપણું મન માને એટલે પતી ગયું. હે મોટા ભાઈ હા આ તમે શું જાદુ મંતર કરો છો કે જાદુ એવું મંતર? મંતર હોય તો મને આપો ને. કાંઈ નહીં કરવાનું. આમ સીધું સાધું આપણે હાલતા હોય એમ જ હાલવાનું હોય. અને પછી છે ને વાતો એવી કરવાની ને કે સામેવાળું વ્યક્તિને લગ્ન ન કરવા હોય તો કરવા પડે. હા જુઓ તને ખબર છે ને કે પહેલા લગ્ન બાપુએ કીધા એટલે કરવા પડ્યા. હા બીજા લગ્ન બાની ઉપાડો હતો, કારણ કે હા મીરા સીધી હાલતી નહોતી અને માથાકૂટ થતી હતી બહાર. એટલે બાને એમ થયું હતું કે મેં કીધું ન્યા કર્યા હોત ને તો ઘરમાં બધું બરાબર હાલે. એટલે આપણે એની વાત એ માની. બીજા લગ્ન થાય બા. પછી હવે એ બંને વચ્ચે ને બા વચ્ચે ને બધા વચ્ચે આમ ધબધબાટી બોલતી હતી
એટલે મેં નક્કી કર્યું કે હવે મારે ત્રીજા લગ્ન કરવા પડે છે. જ્યારે આ પહેલી વાર નિકિતા મળીને ત્યારે હું કાંઈ બોલ્યો જ નહોતો. તો 2 વાર ન બોલ્યો. પછી ત્રીજી વાર એને મને પૂછ્યું હું પૂછું ભાઈ કેમ તમે રોજ આ સમય અહીંયા નીકળો છો? હા હા, તમે હું જવાબ આપ્યો? રોવા જ મળ્યો હતો. હું વાત કરો તો રોવાથી કોઈ પરિસ્થિતિ આપણી થઈ જાય? લાગણીમાં આપણે એને વહેવી પડે. લાગણીમાં વહેવી પડે? અરે સમજાય એમ બોલો ને. હું વહાવી પડે એટલે એમ એટલે કે મેં મારા દુઃખ કીધા. મેં કીધું કે મારી પહેલી પત્ની છે, બીજી પત્ની છે. તો કે તો તમે સુખી કહેવો ને. સુખી ક્યાં છું? દુઃખનો પાર નથી. રોજે રોજ નવી વાર્તાઓ કરતો ગયો ને પછી નિકિતાને મારા પ્રત્યે પ્રેમ થઈ ગયો, લાગણી થઈ ગઈ ને અમારા બેના લગ્ન થઈ ગયા. આટલી વાર લાગે. એ મોટા ભાઈ મને કંઈક આવું શીખવાડો ને, મારું કંઈક થઈ જાય. તારે પરણું ઉપડ્યું જ, પણ તું છે ને આમાં કાંઈ સારું નથી. તને ખાલી દેખાવમાં સારું લાગે, પછી ખબર પડે બેટા જ્યારે લગ્ન થાય ત્યારે. એ કરતાં શાંતિથી રહે, એકલો જો, રખડ, મોજ કર, પૈસા વાપરવા જોતા હોય તો લઈ જા અને આનંદ કર જીવનનો. હા, 1 લગ્ન થયા, 2 થયા, 3 થયા, પોતે કે હું સુખી નથી. હા, એકનોય મેળ નથી. પણ મેં ઠેકો લીધો જ ને આ ઘરને ચલાવવા માટે. હું ચલાવું છું ને આ ઘરને. ઘરમાંથી એક સભ્ય તો એવો હોવો જોઈએ કે નહીં જે આમ નેતાની જેમ ઊભો રહે. તને મારા છે ને રાજકારણમાં મોકલવાનો છે. હા, જોઈ લે મોદી. એટલે તારે મને બાવો બનાવો છે એમ જ કહી દે ને. અરે યાર, એમાં બાવો બનાવવાની ક્યાં વાત આવી છે? મોદીની વાત કરો છો. એકવાર તો લગ્ન થયા હતા ને, એકવાર તો પરણાવો. ભાઈ હવે નથી પરણવું. અને એકવાર થયા તારે ગમે સામેથી કોઈ. શું વાત કરો છો? ભાભી તો માં સમાન કહેવાય, એવી નજરે મારે જોવાય. હું તમે પણ ભાઈ. હા તો બસ, તો શાંતિ રાખ. અને છે ને હું તને કહું છું, તારે છે ને આમ મહાન બહુ મોટો પુરુષ બનવાનું છે. એટલે તું છે ને આમનામ રહીશ ને તો જ તે તું તારું લક્ષ્ય, તારું ગોલ સિદ્ધ કરી શકીશ. ભાઈ હોય તો તમારી જેવા. તારી નજર નહીં ભટકવા દેતો. સ્ત્રીને તારે ચરણ ચૂમી લેવાના, નજરે નજરે નહીં મેળવવાની, તારે તારા રસ્તે જતું રહેવાનું. તું એટલો આગળ વધીશ ને એટલો. એ મારે આગળ નથી વધવું, મારે લગ્ન કરવા છે. હા બાવો, હું બાવો બની જાવ એટલે ભાઈને રાજા. આયા લગ્ન કરવાનું છે મારે. ના આ મારે ધામધૂમથી પરણીને લાવું ને, આ તારી જેમ ત્રણ નથી લાવું. એક તો મારા ભાઈ. હવે તારું નહીં હાલે કાંઈ. તું ભૂલમાં લગ્ન કરીશ ને તો મારી પાસે 3 હથિયાર છે અને તારી પાસે એક જ થાય. હવે 3 હથિયાર વાળો જીતે કે 1 હથિયાર વાળો જીતે? મોટા ભાઈ એક વાત કહું, આ 3 લગ્ન કર્યા છે તો આજ રાતે તમે કોના રૂમમાં જવાના છો? 1 2 3. તારું કામ કર, કામ જા ઉપર. આવ્યો મને પૂછવા વાળો. એ મોટા ભાઈ કહેતા તો સાવ, આમાં ગામના લોકો મને પૂછે છે. શું કરો છો? અરે તારી તું એવું આવે? હું આવી તું? મસ્ત આવી. હું જ્યારે નવી લગ્ન કરીને આવી હતી ત્યારે તમે મને આમ નહોતા કરતા. અરે જાને હવે. ત્યારે તો હું બહુ ભાવ આપતો હતો, પણ હવે તું ફરી ગઈ જો. લગ્ન કરીને આવ્યો એટલે શું કરે છે? ફરી ગઈ શું એટલે? બાંધવામાંથી ઊંચા નહોતા આવતા તમે બે. ઈ તમે. અને હવે તમે મારી યારે માથાકૂટ કરવા આવો છો કે તમે આ શું કર્યું, શું કામ કર્યું? હે જુઓ, તમે આવું ન કહો. તમે જ્યારે મારા લગ્ન કર્યા હતા ને ત્યારે મને એમ હતું સેડી રે. પણ હું તમારી પત્ની છું કાયદેસર. તમે મારા લગ્ન કર્યા તો મને એમ હતું કે તમે જ મને હાસુ પ્રેમ કરો છો, હંધાઈ કરતા વધારે. દુનિયામાં સૌથી વધારે પ્રેમ તો તમે. અરે બા ડોકી ખરી જાહે. હવે હું મંડાણી ક્યારની એમ કરવામાં. પણ તો તમે આ ત્રીજી નું કરવા લઈ આવ્યા કયો? ત્રીજી તમારા કારણે જ આવી છે. અમારા કારણે કાઈ ન થાય. એટલે હાસુ કે હું તમારી ઉપર કાળો જાદુ કર્યો. હું તમને એવું તો ઘોળીને પાઈ દીધું કે તમને ઈ જ દેખાય છે આવી મોટી મોટી આંખોમાં. તમારી આંખોમાં નહોતું દેખાતું, એવી એની આંખોમાં દેખાતું હતું, એટલા માટે લગ્ન કર્યા છે. જો તમને એવું નથી લાગતું કે મેં જે કર્યું છે એ હાવ ખોટું કર્યું છે? જરાય નહીં. હજી તમારા આગળ સમય છે, એ ના પાડજો. કાઢી મૂકો અહીંથી. હાલો આપણે બે જાય. હાલ નીકળ તું ડરાની બહાર નીકળ. જાવું પણ કાઢી મૂકો તો તને કાઢી મૂકી હમણાં. કાઢી મૂકવાની વાત કરતી.
તને કહી દઉં છું, આ ડગડગ કરવું હોય ને તો નીકળ તું તારે, કાંઈ કામ નથી તારે. અંજાનું મનું રહેવું હોય તો રે. બોલ શું કરવાનું છે? એક દી તો તમે મને કહેતા હતા કે હું તારી વગર રહી ન શકતો. એ તમે જ ને? ઈ એક દી ને પણ પછી તમે કોઈ દી નથી કીધું, એક જ દી મેં કીધું તેવું. તો રોજ કહેતા હોય તો મેં ક્યાં ના પાડી હતી તમને કહેવાની? લે આપણામાં કાંઈક હોવું જોવે, હા, કે રોજ હું કાંઈક કહી શકું તો તમને. કાઈ નહોતું તો હું કરવા લગન કર્યા મારી હારે? કયો આપો જવાબ. બા ના કીધે, બા ના કીધે બા ના તો બા ના કાઢો છો ખાલી. મારા બા ને મેથીનો ખાવો હતો ને એટલે કે મેં કીધું ન્યા લગ્ન કર્યા હોત ને તો આવું ન થાત. તો લ્યો ન્યા કીધે ન્યા કર્યા, ન્યાય કઈ ન વળ્યું. કાઈ નથી થયો, હારા જ છે એમ બે. ભાઈ ધબ ધબાટી બોલાવો છો બાધો તે કઈ ભાન રહી છે? હા તો તીજી તમે તો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી, હવે મરાઠી લાવવાના છો ને? મળી જાય તો લેતો આવી. શરમ કરો, શરમ કરો, શરમ કરો. એટલી બધી ઉકળે છે ને, પણ તું તો કોઈ દિવળી નહોત બોલતી એમથી તો. હે, મને ખબર છે દુઃખ લાગ્યું છે. જ્યારે તને લાવ્યો ને ઘરમાં ત્યારે મીરાને એટલું જ દુઃખ લાગ્યું હતું. એણે સહન કરી લીધું, તું આવી તો તારામાં એટલી સહન શક્તિ નથી? નથી. અરે કરી લેવાય મીરાને બતાવવા માટે કે તું સહન કરી શકતી હોય મારા લગ્ન થયા ત્યારે. તો હવે એ બીજી ત્રીજી લાવ્યા છે તો હું સહન કરી લે, એમાં હું થઈ ગયું? રાખ હિંમત, મને ખબર છે તારામાં જીગરો છે. એમ કરીને મારી લો મને એમ કરો. ગળો ગળપથી દબી દો ને, વાત જ પતે. એ મોકો હું મૂકીશ નહીં ક્યારેક. હા હા હાસુ હા શું તમે મને માર નાખશો. મારી આડા આવશો તો ગયા. જો હારું, તમને ખોટું તો લાગવું જોવે, ભલે તમે મારી નાખો તોય હું હાસી હું મારું હાસુપણું ન મેકી શકું. હેતલ, સમજવાની કોશિશ કર. તમે કેમ ન સમજતા? તો ને ગાંડી લગ્ન થઈ ગયા છે હવે, અને હવે કાંઈ ન થાય. હવે ઈ ઘરમાં આવી ગઈ છે અને તમે આ ઘરના બધા સભ્યો વારાફરતી એને મારી પાસે નથી આવવા દેતા. આટલી બધી ઇન્ક્વાયરી કરશો, આટલી બધી એની સાથે તમે વાતચીત કરશો. અંગ્રેજી બોલતા એણે શીખવાડ્યું ને તમને? એનો એક પણ અર્થ નહીં નીકળે. અર્થનો અનર્થ ન કરો સાઈબા મોરી. જાઓ. બીજું વાવાઝોડું. ગરમ પાણી થઈ ગયું હોય તો સારું. અરે ભાભી ગરમ લાગશે એને રહેવા દે. હું તમે કહેતા હોય ને તો બાથરૂમથી પહોંચાડી દઉં પાણી. ભાભી એક વાત કહું? હા બોલો. ખોટું ના લગાડતા, પણ તમે અસલ સ્વર્ગથી આવી અપ્સરા હોય ને એવા લાગો છો, એકદમ મસ્ત. આ તો આપણા નસીબ નહીં, નકર ભાઈ પેલા જો મારી નજર પડી હોત ને તો સાચું કહું હું તમારી હારે લગ્ન કરી લે. આદિત્ય, એ તો હોય, એમાં કઈ ચિંતા ન કરવાની હોય. અરે હવે છોડો, જે થઈ ગયું. પણ હું કહું છું ભાભી, તમારી કોઈ નાની બેન હોય તો રૂચે આવો ને. મને તો એ નથી સમજાતું કે તમારા ભાઈની 3 પટાવવાની કેપેસિટી છે, તમારી એકની નથી. તમે અત્યાર સુધીમાં એકેય ન પટાવી શક્યા. એ ચીટરીઓ છે. એટલે કે એ છોકરીઓ પટાવવામાં માહિર છે, અને હું ખેતરથી ઘરથી ખેતર. કોઈ દી મારા ગામમાં મેં ઊંચી નજર કરીને નથી જોયું. હા તો જોયું હોત ને તો સારું હતું. ગામમાં ઊંચી નજર કરીને જોયું હોત ને તો આજ કોક ઘરમાં હોત. તો ખેતરમાં કોઈ મજૂરની છોકરીઓ નથી આવતી? અરે શરમ કરો. આપણા ખેતરમાં કામ કરતા હોય એની સામે નજર બગાડાય? કોઈ દી નહીં હો. વચને બંધાણો છું મનમાં ગામની કોક છોકરીઓને પટાવી લેવાય. કે ગમે એ છોકરી સાથે લગ્ન કરીશ તો એક જ પત્ની વર્તા પુરુષ થઈને રહીશ. ભાઈની જેમ 1 2 3 કાંઈ મેળ જ નહીં. હવે ભાઈને બિચારાને વિચારવાનું થાય કે આના રૂમમાં જાઓ કે તમારી પાસે આવો. એ ચિંતા તમે કરો માં. અત્યાર સુધી છે ને એને જે કરવું તું એ કર્યું. અત્યાર સુધી એને બેયને સમય આપ્યો ને, હવેથી તમારા ભાઈને મને જ સમય આપવાનો, એનો બધો પ્રેમ મને આપવાનો. અને આમ પણ થોડાક સમયમાં એ બેયનો રસ્તો થઈ જશે. એટલે તમને શું લાગે કે તમે મારા ભાભીને બહાર કાઢી મૂકશો એમ? એ રહેવા દેજો. રહેવું હશે તો ત્રણેયને હળી મળીને શાંતિથી રહેવું પડશે, નકર ત્રણેયને જવું પડશે. હું તો હળી મળીને રહેવા તૈયાર છું, પણ એ જો ને બે કૂતરાની જેમ મારી ઉપર રાડો રાડ કરે છે. એ નથી ખબર પડતી કે હજુ આવી એને
એક દિવસ નથી થયો. અને આ ઘરમાં થોડોક પ્રેમ આપીએ, બધી વાત સમજાવીએ, એને સમજીએ નહીં. બે મારી ઉપર કૂતરા. અને એમાંય ઓલી વચ્ચેની અવળું કેવું બાઠ્યું, એ તો મારા રૂમ સુધી પહોંચી ગઈ. શું વાત કરો? હા, જો ભાભી, મને ખબર જ હતી હા બે ભાભીઓ તમને ટકવા નહીં દે, કારણ કે તમારાથી જલે છે. તમે આટલા સુંદર, પાછા ટીચર અને આવા હું મસ્ત teacher લાગો. નથી. તો કોણે કીધું હું ટીચર છું? હું જોબ કરું છું પણ ટીચર નથી. ઓકે ઓકે ઓકે, કાંઈ વાંધો નહીં. પણ હું તમને શું કહું, આ બે ભાભીનું ધ્યાન રાખજો હો. આ છે ને તમને ઘરમાંથી કાઢવાના પ્લાન હાલે છે, પણ ભાભી તમે કોઈ ચિંતા ના કરતા. આ જ્યાં લગી હું બેઠો ને ત્યાં લગી બેનું હલન ચલન નહીં થાય. પાકું મને સપોર્ટ કરશો? હા પાકું, પણ એક શરત હો ભાભી, ખાવ પેલા મારા હમ. તમારા સમ. કે તમે મારું ગમે ત્યાં મતલબ લગ્ન કરાવી દેશો, ગમે ત્યાં મારા હાથ ફેરા ફેરી મારી ઘરે બાયડી લાવી દેહો. પાકું. હવે આ પાણી મને બાથરૂમ સુધી પહોંચાડી. અરે પાણી શું તમે કહેતા હોય ને તો રોટલા કરી નાખું, તમે કહેતા હોય ને એ હાલો તમારી મોય. આ તો ઓલી કહેવત છે ને એની જેવું થયું. બોલો ને મને તો કાંઈ સમજાતું નથી. આ કહે છે નહીં ભાગમાં ન હોય ને તો ભગવાન ખાધેલું ઓકાવી નાખે, એવું આપણે હારી થયું. આ નાનકાઈની વાત આવી હતી, હા પાકું જ હતું. હા હું તો આમ રાજીના રેડ મનમાં થતો હતો ને, હા મેં કીધું ક્યારે ઘરે જઈને સમાચાર આપું. ત્યાં વાત આવી, આજે એની ખબર પડી ગઈ ત્રણ બાયું છે. અરે તો ઓલે ના પાડી દીધી. હવે હું હું જાણતી જ હતી કે આજી ત્રીજી બૈરી લઈને આવ્યો છે ને મારા નનકાનું તો કાંઈ થવાનું જ નથી. મને તો પહેલેથી જ સમજ પડી ગયેલી હતી. એ મારો પોયરો કુંવારો થઈ જાય, એના લગ્ન નહીં થાય. અરે એ ભગવાન. એને હવે છૂટો મૂકી દઈએ કે ભાઈ તું ગમે ત્યાંથી લઈ આવ, પછી અમે સમાધાન કરવા બેસી જાવ. બાકી વાંઢો થોડો રખાય આખી જિંદગી. મારા દીકરાનું શું થાય મને તો કાંઈ સમજાતું નથી. હે ભગવાન, કોઈ સોરી તો દે કે મારો દીકરો પરણી જાય, એનું ઘર બંધાઈ જાય. અરે જો વાંઢો રાખીએ ને તો સમાજ કાલ હવે વાતો કરશે કે જો મોટાને ત્રણ બાયું છે એની લગ્ન જ ન કર્યા. ન બોલવાનું બોલે. પણ દુનિયા પણ ઊંધી છે ને. હે એકને એક આપી, બીજી આપી અને ત્રીજીએ દઈ દીધી, અને આને એક કોઈ દેતું નથી. હે ઓલા બધા કહે છે કે ભગવાન જોડું બનાવીને જ મોકલે, આની હારું નહીં મોકલ્યું હોય કે ભૂલી ગયો હોય છે. ખબર નહીં. મને એમ એનું છે બીજા દી રોપાયું હે એવું હે. મને તો એવું લાગે આનો જન્મ થયો ને તે રજા હશે એવું હોય છે, નકર તો જોડું મોકલે નહીં. મોકલે જ દે. જોડું તો ભગવાન બધાને બનાવે. બાનું નસીબ ક્યાં જઈને પડ્યું, આવું ઊંધું નસીબ છે એનું. અરે હવે હું થાય મારા પોયરાનું? કાંઈ ન થાય, છૂટો મૂકી જવાનો. મેં કીધું એમ ગમે ત્યાંથી છોડી છે ને પટાવીને લઈ આવી, લગ્ન કરી. આ કેમ ખબર વગરનો લાઈન કરી, એમ તું ખબર વગરની બાઈને લઈને વહી આવી એટલે કામ પૂરું. અને એના મને આનામાં બહુ ફરક છે. પેલો આસમાન છે ને આ જમીન. આ બે પછી ઓલું બાયું છે તારી હારી આમ હરખ્યું રહેશે કે બધું બાંધે છે? આપણે એવી ખબર, જો આપણે કઈ ખબર છે એ આદિત્ય જાને ને એની બાઈઓ જાને. હું તો કાઈ નહીં જાણું. હું તો કોઈની હારે બોલતી એ નથી. અરે ભગવાન. એલા પણ એટલા બધા દુખી હું થાવ છો? હું જેમ મરી ગયો હોય ને તમે મરસિયા ગાતા હોય એમ હું પોક મૂકો છો? પણ મારો દીકરો કુંવારો રહી ગયો, તેને મને હંતાપ છે. પણ કુંવારો જ રહી ગયો છે, મરી નથી ગયો એમ કહું. અરે તમે મૂંગા મરો ને. ચા છેટી બેન થોડીક પણ ક્યાં અહીંયા જગ્યા નથી. હવે હું હરતી જાશો? અડીને બેઠીશ. હું ચા કેમ? મને મન થયું કેટલા દી તમારા હાથની ચા નહોતી પીતી ને તો મને એમથી લાઈન બનાવી દઉં.
અસલ મજાની આદુવાળી છે લ્યો. એમ વાહ જબરું કહેવાય હે હા 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 મારા તો ભાઈ બસ બસ લે સા ઢોળે જાય હું તમને શું કહું છું શું કે સાંભળો ને સાંભળું જ છું તમે એને મૂકી દો ને લે પણ જાત પી લ્યો. કઈ ઘડી ઠરવા દે તો એ વાત ખાટું થઈને તું સા લઈને આવીશ હો શેટી 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 રે જો તમારી વાત સાંભળો ને આમ જો ગામમાં ધજાગરા થાય છે અને ગામ તો તેલ લેવા ગયો હાલો ને મને જ નથી ગમતું એલા તમે મૂકી દો ને એને બાપા. થાય છે હું થઈ ગયા થાય છે ને થઈ ગયા બધાને ખબર પડી ગઈ છે ગામમાં એમ થઈ ગયું છે કે ડંકો વાગ્યો છે ત્રીજી તમે કેટલા હારા છો હે તમે આવું શું કામ કરો છો ભાઈ હારો જ છું હું ક્યાં કહું છું ખરાબ કરું છું કઈ તમે હજી આ ઘડિયાળ નથી કાઢી. એ તો હવે અહીંયા જોડાઈ ગઈ છે જો હું તમારું ધ્યાન રાખીશ તમે કહેવો ને એમ બધું કામ કરીશ હા, બસ. હા, હા, હા. અને તમે મને કહેવો ને તો હું બોલીશ નહીં હા હું બસ આમ અરે વાહ આ સારું નહીં હું તો બોલીશ નહીં ને હવે તો તમે કહેશો એમ વાડીએ કરીશ કામે કરીશ બસ. વાડીએ કામે કરીશ ને સવારમાં ચાય આપીશ ને તમે માગશો એ આપીશ કેમ તો હા બધું પહેલા ધ્યાન રખાય ને હવે કેમ જો મેં ઓલી એકને સહન માંડ કરીશ હવે આ બીજી સહન નથી થતી લ્યો ને માની જાઓ ને બાપા. મારે નથી માનવું શાંતિ રાખ ને આ તારી ચા લીધી જા ભાઈ ના ના પી લ્યો ચા પી લ્યો હું ચા પી લ્યો આપણે બે વાતો કરીને ચા પીતા પીતા. આમ આગી રે ને ક્યાં વાહામાં પણ ન્યા. હું અને તમે કેવા ડાયા હતા પેલા. હજી ડાયો શું જો હું છેલ્લી વાર કહીશ હવે નકર હું વહી જઈશ હું જોઈશ કે ઈ હું ને મને હલકું સંભળાનું નહીં પાછું બોલો તો એકવાર. ઈ નિકિતા હું લ્યો તમારા હાટુ હું જમવાનું બનાવું કયો ને હું કયો ને ભાઈ તું આટલું બધું તું ક્યારથી પૂછતી થઈ ગઈ લે આ હું તમારી બીજી પત્ની છું હું શેટી રે પણ શેટી રહ્યો ને બે હું મંડાણ્યું છું સમજાતું નથી મને તો તમે કઈ માની જાઓ ને ભાઈ માનેલો છું ક્યાં તમે ન્યા? આમ જો હશે ને તમે મારી વાત માની લ્યો જો ને. આવી રીતના ઈ નથી પકડવા- ગમતી અમને બાપા હવે આ તમને ઘરમાં આ તો રખતો. ગમતી હોય તો કાંઈ નહીં પણ મને તો ગમે છે ને પણ અમને નથી ગમતી હા હું તું હું આવી છો એમ ઈ ખાવાનું પૂછવા આવી છે આમથી ખાવાનું તું મારું બહુ ધ્યાન રાખે ને હવે ધ્યાન રાખશે હવે ધ્યાન નથી રાખવું મને ધ્યાન તમે તું જાને જાને મૂકે મૂક જો તમે આવું ન કરો હે અમાર દિલ તૂટી જાય પછી લે કેવું ભાઈ દિલ રહેવા દો હા પાડવો છે કે હું મને ના ના હવે એવું કાંઈ આમ નથી જો તમે છે ને મૂકો તું જો કોનો તું મૂકો એમ તો કરો માં એને મૂક આમ જા એમ તો કરો માં એટલે એમ થઈએ ને અમારા પતિ છે લે ખેંચવા લાગી ગયેલી એટલે હું ખેંચવા લાગ ને માર અરે અરે મૂકો ને પણ શું કરો તમે અરે, મૂકો આ મોય કાઈ હાઈ જા આપણે બહાર જવાનું હાથ લઈ લો એને બાયથી. શાંતિ રાખે પત્ની છે મારી તમને બેયને કહી દઉં છું સીધી રીતના તમારે પહેલા રહેવાની જરૂર હતી હવે નહીં આ ચા લઈને આવી મારા માટે ઓલી કે જમવાનું હું જમવાનું છે તમારે મને કયો એ બનાવી દઉં વાહ પ્રેમ બતાવવા આવ્યા કહી દઉં તમે ગમે એટલી લાગણી મને બતાવશો ગમે એમ કરશો આ પત્ની છે રહેશે અને એને જ માનું છું તું ખોટું નહીં રગાડતી હા ગઈ હાસ શું થયું આદિત્ય કાંઈ નહીં હવે ઉપાડો લીધો તો હું નિરાતે આરામ કરતો હતો તો કે ચા પીવો જમવાનું શું જોશે અમને માગો એ તમ તારે બસ એવું બધું તો આપણે બહાર જવું છે કે જવાનું જ છે ને હું તો રેડી જ છું હું રેડી જ છું હા વાંધો નહીં બાપુજી બા બાપુજી બધા બહાર આવો. રાજભાઈ શું થયું ભાભી કેમ આમ રાડો નાખો છો કામ જ એવું પડ્યું છે બધાયનું. બોલો તમારી હારે વાત નથી કરતી હું. બાપુજી બા મેં અને હેતલે મળીને એક નિર્ણય કર્યો છે. નિર્ણય સાનો નિર્ણય ભાભી શું કે અમે લોકો આ ઘરમાં નહીં રહીએ વાહ હા હું અને હેતલ આ ઘર મૂકીને હંમેશા માટે જઈએ છીએ. બાપુજી પહેલી વાર તમે આદિત્યના લગ્ન કરાવ્યા
માગું લઈને અમારા ઘરે આવ્યા, મારો હાથ માંગ્યો, એમાં મારો હું વાંક હતો? તમારો વાંક કાંઈ નથી. બા તમે, હું આદિત્યને ગમતી નહોતી એટલે બીજી વખત તમે હેતલના ઘરે જઈને એનો હાથ માંગ્યો ને એના બાપાએ એનો હાથ તમને આપ્યો, એમાં એનો હું વાંક હતો? કાંઈ નહીં. તો અમારો વાંક જ નહોતો, તો અમને સજા કઈ વાતની મળે છે? પણ શું થયું છે અમને શું ખબર તમને શું સજા મળે છે? શું થયું શું બાપુજી? તમને નથી દેખાતું? તમે મને આ ઘરમાં પરણીને લઈ આવ્યા આદિત્યની મરજી વિરુદ્ધમાં. એને હું ગમતી નહોતી છતાંય આદિત્યને થોડાક દી બધું સારું લાગ્યું અને પછી એનું મન ઉતરી ગયું. એટલે તમે તમારા દીકરાનું મન ફોહલાવવા માટે બીજું રમકડું એટલે કેતલને લઈ આવીને મૂકી દીધી. થોડાક દી એની હારે સારું લાગ્યું અને મન ભરાણું એટલે એને મૂકીને ત્રીજી લઈ આવ્યા. તમને શું લાગે છે આ યોગ્ય છે? અમે સ્ત્રીની જાત છીએ એટલે અમારું કોઈ અસ્તિત્વ જ નથી. તમે આવું ન કર્યું હોત તો આજે અમારી જિંદગી ન બગડી હોત ને. અમારું સ્ત્રીઓનું કોઈ અસ્તિત્વ જ નથી બાપુજી. માનું છું કે તમારા દીકરાને હું એને હેતલ નહીં ગમતા હોય, અમારી એ મજબૂરી છે આ ઘરમાં રહેવાની. અમને કોઈ શોખ નથી. અમને ઢીંગલીઓની જેમ આ ઘરમાં લઈ આવીને મૂકી એટલે અમારે રહેવું પડે છે. બરાબર છે. જ્યારે હું આ ઘરમાં લગ્ન કરીને આવીને ત્યારે મીરાબેનને પણ સહન નહોતું થતું અને એની ઉપર જેવી વીતી ને એવી જ આજે મારી ઉપર વીતે છે. મને લઈ આવ્યા અને મને મૂકીને ત્રીજી હારે લગ્ન કરી આવ્યા. આદિત્ય, આમાં સૌથી મોટો વાંક હું તમારો જ કાઢીશ. તમને હું નહોતી ગમતી ને તો છૂટાછેડા કરીને પછી બીજી લાવી હતી. એ નહોતી ગમતી તો છૂટાછેડા કરીને ત્રીજી લાવી હતી. પણ તમે તમારા મા બાપનું મન બહેલાવવા માટે, એના મનને રાખવા માટે અમને બંનેને ઘરમાં રાખ્યા અને અમારો જીવ બાળવા માટે ત્રીજી લઈ આવ્યા. હું માનું છું કે તમને અમે ન ગમતા હોય તો તમે જિંદગી ન કાઢી શકો, પણ અમને આ ઘરમાં હામાં રાખીને બાળવાનો અર્થ શું? કોઈ જ અર્થ નથી, બધું સાચું. પણ હા, જેવું વિચાર્યું તેવું થતું નહોતું ને. શરૂઆતમાં બધું બરાબર હાલતું હતું જ્યારે તું આવી ત્યારે. પછી તારે અને બાને બંને ઝઘડા થતા હતા. બા મને વાતે વાતે કીધા કરતા હતા કે આ તારા બાપુની વાત માનીને તે ભૂલ કરીશ, તારા બાપુની વાત માનીને તે ભૂલ કરીશ. એટલે મેં એમની વાત માની. લો હવે ખુશ તો હું થયું? તારીને હેતલ વચ્ચે ઝઘડાઓ બાકી હતું તો હેતલને બાપુ હારે ઝઘડાઓ. તારે બાર ઝઘડા ચાલુ જ હતા. આખા ઘરમાં ઝઘડા થઈ ગયું. ફરી પાછો કંટાળ્યો. વિચારતો રહ્યો કે હવે શું કરું. હવે સમજાતું નથી મને કે આનો રસ્તો શું કાઢવો. ને એટલા માટે ત્રીજી બાળી લઈ આવ્યા. હા, અને ત્રીજા લગ્ન કરવાનો નહોતો પણ આ તો એ મજબૂર હતી. કાળી સાડી પહેરીને આવી હતી ને તો એને કંઈ શોખ નહોતો. આત્મહત્યા કરવા જતી હતી, ત્યાંથી બચાવીને લાવ્યો હતો. મેં વિચાર કર્યો કે આમે બે પત્નીઓ તો છે મારે, તમે આવશો તો કાંઈ ફરક નહીં પડે. એમની બધી પરિસ્થિતિ જાણી એમના પતિએ એમને દગો આપીને છોડીને ભાગી ગયો હતો. એકલા રહેતા હતા અને હવે વિચારતા હતા કે હું મરી જાઉં. મેં કહ્યું ભાઈ શાંત પડો, જીવન તો હું એ જીવી રહ્યો છું. આવો એકવાર મારા ઘરે ને જોઈ લો કે હું કેવી રીતના જીવું છું. એવું વિચારીને મેં વિચાર્યું કે તમને હવે પત્ની બનાવીને જ લઈ જાઓ, જેથી અમારી બે પત્નીઓને ખબર પડે કે ત્રીજી પત્ની ઘરમાં આવે તો શું થાય. પડી ગઈ ખબર. તમારે જે ખબર પાડવાની હતી અમને બધી પડી ગઈ છે અને સ્વીકારીએ છીએ અમે અમારી ભૂલને કે માણસને માણસની કદર નથી. જ્યાં સુધી એની જગ્યા લેવા હાટું કોઈ બીજું માણસ ન આવે ને ત્યાં સુધી એને પાવર હોય કે મારી જગ્યા ક્યારેય કોઈ ન લઈ શકે. હું સર્વશ્રેષ્ઠ છું, મારા જેવી કોઈને બુદ્ધિ નથી કે કોઈને અક્કલ નથી. એક વખત મને ધક્કો લાગ્યો ને એક વખત હેતલને, એટલે અમે બંને સમજી ગયા છીએ કે અમારી ભૂલો બધી તમે કહેતા એ હતી જ. અમે ભૂલ કરી છે, એ કે તમારી માં અને કે તમારા બાપને હેરાન કરીને. ના બેટા મીરાઓ, ખરેખર જોવા જઈએ ને તો ભૂલ અમારા બંનેની જ છે કે આદિની ઈચ્છા ન હોવા છતાં તમારી સાથે પરાણે લગ્ન કરાવ્યા અને તમારી જિંદગી ખરાબ કરી. એ બદલ અમે તમારી માફી માગીએ છીએ, પણ ઘર છોડીને ન જાઓ. હા, ઘર છોડીને જવાની કાંઈ જરૂર નથી. અમે લગ્ન નથી કર્યા. શું વાત કરો છો? હા, મેં તારી જ વાત કરી હતી, પણ આ પહેલાં છે ને એમણે જ મને કીધું કે તમારા ઘરમાં ચાલી શું રહ્યું છે. મેં આપણા ઘરની બધી પરિસ્થિતિ કીધી તો એમણે જ મને સામેથી કીધું
કે એક કામ કરો, પહેલાં હું તમારી પત્ની બનીને આવું અને કદાચ તમારે પત્નીઓ સુધરી જાય અને એ લોકોને એમ લાગે કે એ લોકો ખોટું કરી રહ્યા હતા, તો હવે તો બધાને બધું ભાન થઈ ગયું છે ને, તો કદાચ મને એવું લાગે છે કે આપણે જેમ રહેતા હતા એમ સારી રીતે રહી શકીએ કે નહીં. કોશિશ કરીશ, અને પણ આ મને ગમતી નથી. શાંતિ રાખજે હવે. તારી વાત કરી છે તો તું તારી રીતે મતલબમાં બંને એકબીજાને ઓળખી લ્યો, જાણી લ્યો અને પછી તમે તો બહુ હારા છો. હું પહેલા જ કહેતી હતી આને કા કેવી મસ્ત દેખાવડી છોકરી લાવ્યા છો એમ. આવી છોકરી તો ક્યાંય ન મળે, દીવો લઈને ગોતવા જાય ને તોય ન મળે ને. અરે, પગે લાગો, મોટા ભાઈને પગે લાગો, તમને બાપુજીને બાને બધા પગે લાગો. ના ના જરૂર નથી એવું ખોટું. પાકું છે ને? હા પાકું છે. હા હવે તું બદલાય નહીં ને હે? અરે હા બા તમે બેવ રાજીથી રહેજો ને તારું એ ઘર બંધાઈ ગયું ને. હા ચાલો મારું ઘર બંધાઈ ગયું. આપણે વહી જઈએ. હું આનું હાલો ક્યાં? હાલો ક્યાં? માંડ એકને મુકાવી છો, શાંતિ રાખજે. લે તમે આવું કરો માં, અત્યાર સુધી મારા હારે હતા. હારે હતી ને તો ભલે રહ્યું, હવે મારો ધણી મારો છે, સમજી? તો આ મારો ધણી છે એ બધું એને મુકાવા આટું કાવતરા કર્યા. હા તો એ ભલે કર્યા હોય, તમે જોઈને માર ધણી હામું જોઈને કહો તો હા એમ બસ જોઈ લીધું. હાલો મારો અરે પણ મારા ભાટ પાડશો કે હું? તમે લોકો તો કેવા માણસ છો હવે? તમને લોકોને આટલું કીધું, આટલું કર્યું તો હું લેવા જાઉં છું હજી એક પત્ની.